यत्सङ्कल्पात्पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षरपुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। છેલ્લા એક મહિનાથી આ બધા અહીંયા આગળ પૂજ્ય સર્વમંગલ સ્વામી, પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી, દિવ્ય મુનિ સ્વામી, મૂર્તિ સ્વામી અને આનંદપ્રિય સ્વામીનો લાભ લઈ રહ્યા છો. ઘણા બધા સમાચાર અમેરિકાની અંદર પ્રાપ્ત થતા હતા કે અહીંયા આગળ બહુ સારી રીતે સાધના સત્ર ચાલી રહેલું છે. એટલે તમે બધા સાધન સંપન્ન તો છો જ, કારણ કે તમારી પાસે બંગલા, ગાડીઓ વગેરે તો છે, પરંતુ સાધના, હવે તમે બધા સાધના સંપન્ન પણ થઈ ગયા. એટલે બહુ સરસ રીતે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીએ અહીંયા આગળ દરેકને સુંદર વાતો કરી. ત્યાં તો અમે એવા પણ સમાચાર સાંભળ્યા કે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી લાકડી લઈ અને બધાને આમ વાગે નહીં એ પ્રમાણે વાતો કરી રહ્યા છે. એટલે આ બધાની શ્રદ્ધાને ધન્યવાદ આપવા ઘટે. અને બહુ સુંદર રીતે અહીંયા આગળ મોટી સંખ્યામાં બધા લાભ લેતા હતા. તો સ્વાભાવિક રીતે એક યા બીજી રીતે આપણે કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ. આજથી આપણને વળી પાછો આ પાડી પાછી બદલાણી, એટલે અમે તો બધા બદલાતા રહેતા હોઈએ છીએ. તમે બધા પેલા શાબુદ્દીન કહે છે ને, એકના એક, અને દરરોજની આવી શ્રદ્ધા રાખી અને ભગવાનની વાતો સાંભળવા આવી. આ દેશોની અંદર જરા મુશ્કેલી હોય છે, પણ છતાંય શ્રદ્ધાથી બધા અહીંયા આગળ લાભ લે છે, એ ધન્યવાદને પાત્ર છે. આજે આપણે સત્સંગી જીવન ગ્રંથની પારાયણનો અહીંયા આગળ પ્રારંભ કરવાના છીએ. આમ તો દુનિયાની અંદર હજારો ગ્રંથો સ્વાભાવિક રીતે રહેલા છે, આધ્યાત્મિક માર્ગે આપણને આગળ લઈ જાય એવા. પરંતુ આપણા સંપ્રદાયની અંદર જે દિવ્ય ગ્રંથો કહી શકાય, એમાંનો આ એક સત્સંગી જીવન સંસ્કૃત ગ્રંથ રહેલો છે. શ્રીજી મહારાજના વખતની અંદર શતાનંદ સ્વામીએ આ એક બનાવેલો સુંદર ગ્રંથ. મહારાજ જ્યારે આલોકની અંદર પધાર્યા તો મહારાજે પોતે જ પોતાના શબ્દોની અંદર વર્ણન કરેલું છે કે દૂસરા જો અવતાર હુઆ હૈ
सो कार्य कारण अवतार हुआ है। मेरा जो अवतार हुआ है सो अनादि अज्ञान के वास्ते नाश के वास्ते पुरुषोत्तम नारायण मैं वह मनुष्य जैसा बन्या हूँ। गुजराती मिश्रित महाराज हिंदी बोलता था। तो महाराज आ लोकनी अंदर आव्या अज्ञानનો નાશ કરવા માટે। જ્યાં સુધી આપણા હૃદયની અંદર અજ્ઞાન રહેલું છે ત્યાં સુધી સ્વાભાવિક રીતે અંતરની અંદર પ્રકાશ નહીં થાય, અને જ્યાં સુધી પ્રકાશ નહીં થાય ત્યાં સુધી ટેમ્પરરી મજા આવશે, થોડીક વાતો સંતો આપણને કરશે એટલે સ્વાભાવિક રીતે આપણને આનંદ પણ થઈ જશે। ઘણી વખત એવું પણ આપણને લાગશે કે ઘણું બધું મળી ગયું, પરંતુ જ્યારે આપણે ઘરે જતા હોઈએ છીએ ત્યારે જરા અંતરદ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું મળ્યું છે અને હજુ કેટલું મેળવવાનું આ પ્રમાણે બાકી છે। તો એક મોટો આપણા સંપ્રદાયનો ગ્રંથ સત્સંગી જીવન, જેમાં લગભગ 19,387 જેટલા શ્લોકો રહેલા છે, 360 જેટલા એમાં અધ્યાય છે, અને 5 પ્રકરણની અંદર આ વહેંચાયેલો ગ્રંથ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની બધી જ રીત રિવાજો અથવા તો માહિતી આ સંપ્રદાયની અંદર આપવામાં, આ ગ્રંથમાં આપવામાં આવેલી છે। કોઈ વસ્તુ શતાનંદ સ્વામીએ સંપ્રદાયની અંદર અવિદ્વાન રાખેલી નથી, એવો આ એક દિવ્ય ગ્રંથ અને મહારાજની હાજરીમાં જ લખાયેલો છે। હવે આખો ગ્રંથ તો સ્વાભાવિક રીતે આપણે એનું પારાયણ સાંભળી ન શકીએ, પરંતુ અમારા સુરતના ભાલચંદ શેઠ જે શ્રીજી મહારાજને 4 પ્રશ્નો પૂછે છે, એ 4 પ્રશ્નો ઉપર આપણે પારાયણ સાંભળીશું, જેની વાતો આપણે આવતીકાલથી કરીશું। પણ આજે ગ્રંથ આજે શ્રીજી મહારાજની પાસેથી આપણને પ્રાપ્ત થયેલો છે, અને જે કંઈ મહારાજ બોલતા હતા એ શતાનંદ સ્વામી દરરોજ આ પ્રમાણે લખતા। લખેલી વસ્તુ તૈયાર થઈ જાય એટલે મહારાજને બતાવે, અને મહારાજ નિત્યાનંદ સ્વામી દ્વારા દરરોજ રાત્રે આનું પઠન કરે, અને મહારાજ વ્યવસ્થિત રીતે આ ગ્રંથ આખો સાંભળતા હતા। એટલે મહારાજની હાજરીમાં જ લખાયેલો આવો એક દિવ્ય ગ્રંથ, અને શ્રીજી મહારાજે પ્રમાણભૂત કરેલો આ પ્રમાણે ગ્રંથ રહેલો છે, જેની અંદર મહારાજના પ્રાગટ્યથી માંડી અને શ્રીજી મહારાજ અંતર્ધાન થાય છે ત્યાં સુધીના બધા ચરિત્રો આ પ્રમાણે લખાયેલા છે। એટલે આધ્યાત્મિક માર્ગની અંદર 2 વસ્તુ છે, એક તો ચરિત્ર ભાગ છે અને બીજો જ્ઞાન ભાગ છે। જે જ્ઞાન ભાગ ઘણા દિવસથી આપણે સાંભળ્યો, એ જ્ઞાન ભાગનો જો ખરેખર એ સાર કહેવામાં આવે તો બહુ જ ઓછો છે, ચરિત્રનો સાર કહેવામાં આવે તો પણ ઓછો છે। આમ તો એક શબ્દમાં અથવા તો એક શ્લોકની અંદર જ્ઞાન માત્ર પૂરું થઈ જાય છે, પણ એને સમજવા માટે બધા ઋષિઓએ, શાસ્ત્રકારોએ એનો વિસ્તાર કર્યો છે। 1,00,000 વેદોના શ્લોકો રહેલા છે। અત્યારે હું કોઈને પ્રશ્ન પૂછવાનો સાહસ કરતો નથી, કારણ કે આપણને ખ્યાલ છે કે વેદો સ્વાભાવિક રીતે બહુ જ ઓછાએ જોયા હશે, એટલે વાંચવાની વાત તો પછી પૂરી થઈ ગઈ। તો 1,00,000 શ્લોકો જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાર પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો, જેની અંદર ઘણો બધો યજ્ઞ યાગાદિકનો વિસ્તાર કરવામાં આવ્યો છે। એના પછી આવે છે આરણ્યક ગ્રંથો, આજે ખુરશી પર બધા બેઠા છે એના માટે આરણ્યક ગ્રંથો અથવા અરણ્યમાં જઈને ચિંતન કરવાના ગ્રંથો, જેની 50 વર્ષની ઉંમર પૂરી થઈ જાય પછી શું, તો એના માટે આપણા ઋષિઓએ આરણ્યક ગ્રંથો લખ્યા કે વાનપ્રસ્થ, વન તરફ પ્રસ્થાન કરવું, અને ત્યાં ગયા પછી કેવી રીતે વર્તવું, શું ચિંતન મનન કરવું, એની બધી વાતો એમાં આ પ્રમાણે લખાયેલી છે। સાથે સાથે થોડું તત્વજ્ઞાન છે। અને ત્યાર પછી આવે છે ઉપનિષદ ગ્રંથો, લગભગ 108 જેટલા ઉપનિષદો છે, જેમાંના
11 ઉપનિષદો મુખ્ય ગણવામાં આવે છે. આપણું ભારતનો વૈદિક જ્ઞાન રાશિ. પણ સ્વાભાવિક રીતે બધા વૈદિક જ્ઞાન સમજી ન શકે એટલે ભગવાન વેદવ્યાસે થોડું ડાયલ્યુટ કર્યું કે કંઈક લોકોને સમજાય. એટલા માટે 17 પુરાણો લખ્યા. 18મું ભાગવત પુરાણ, જેની અંદર આખ્યાનો બધાને આ દ્રષ્ટાંતો એટલા માટે કથામાં આપવામાં આવે છે કે સૂઈ ન જાય. સ્વાભાવિક રીતે જો એક અવસ્થામાં 2 અવસ્થા, અન્વય વ્યતિરેક, સગુણપણું, નિર્ગુણપણું, આવી બધી વાતો કથામાં કરવામાં આવે તો લગભગ કથા આખી સૂઈ જાય. પણ એને ડાયલ્યુટ કરવા માટે દ્રષ્ટાંતો આપે, અને ઘણી વખત તો લાંબા લાંબા દ્રષ્ટાંતો આપી એનો સાર બહુ જ ટૂંકો હોય છે. એ ટૂંકો સાર સમજાવવા માટે આ મોટા દ્રષ્ટાંતો આપવા પડે. પરંતુ આપણા ભારત વર્ષની અંદર જે ઋષિઓ થયા, શંકરાચાર્ય, બધા આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાર્ક, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદાચાર્ય, શ્રીકંઠ, શ્રીપતિ, આવા બધા આચાર્યો થયા છે 11. એ બધા જ આચાર્યોએ જે ગ્રંથ ઉપર આખી જિંદગી પસાર કરી નાખી તો એના પારને પામી ન શક્યા. એક નાનકડી શિક્ષાપત્રી જેવડો ગ્રંથ છે બ્રહ્મસૂત્ર, જેનો સાર 1,00,000 શ્લોકોની અંદર જે રહેલો છે એમાં મૂક્યો. નાના નાના સૂત્રો દ્વારા સમજવાનું બહુ ઓછું હોય છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે હું બ્રહ્મની જિજ્ઞાસા કરીશ કે બ્રહ્મ કેવું છે. તો તરત એ પ્રમાણે બીજું સૂત્ર લખી, જન્માદ્યસ્યતઃ, જેનાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે એવું બ્રહ્મ રહેલું છે. કે વાતો ક્યાં કરેલી છે કે શાસ્ત્ર યોનિત્વાત, શાસ્ત્રની અંદર આ બતાવેલું છે કે શાસ્ત્રમાં તો જાત જાતની વાતો છે, એ આપણને સમજાય એવી નથી કે તત્તુ સમન્વયા, એનો સમન્વય કરો તું તમને સમજાય. તો આવા નાના નાના સૂત્રો દ્વારા ભગવાન વેદવ્યાસે આખી આપણી સંસ્કૃતિને શાસ્ત્રની અંદર મૂકી દીધી, પણ લોકો ન સમજી શક્યા. મહાભારત જેવો 1,00,000 શ્લોકનો ગ્રંથ બનાવ્યો. ક્યાં ટાઈમ છે 1,00,000 શ્લોકો વાંચવાનો? એ પણ લોકો ન સમજ્યા. ધર્મ ગ્રંથો, સૂત્ર ગ્રંથો, દર્શન ગ્રંથો, શ્રૌત, સ્માર્થ, આ બધા જ ગ્રંથો જે આધ્યાત્મિક ખજાનો આપણા ભારત વર્ષનો એ રહેલો છે, એ બધાનો સાર સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામીએ આપણને આપ્યો. અને એ પણ સાર આપણને મહારાજના ચરિત્રો દ્વારા, અને આ ગ્રંથ શ્રીજી મહારાજની પાસેથી પ્રાપ્ત થયો છે. કારણ કે એના પ્રવક્તા ગણીએ, મૂળ ગણીએ તો શ્રીજી મહારાજ છે. એટલા માટે શાસ્ત્રોની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી કે સજલ મૂલ जिन सरितन नाही बरसी गए पुनी बारी सुखाही सजल मूल जिन सरितन नाही सजल मूल जिन सरितन नाही तुलसीदासजी કહે છે બરસી ગયે પુની બારી સુકાઈ. આપણી સારંગપુરમાં બાજુમાં નદી છે ઉતાવળી, એનું નામ જ ઉતાવળી. આવે ઉતાવળી અને જાય ઉતાવળી. બોટાદમાં વરસાદ હોય તો ત્યાં પાણી હોય, બોટાદમાં વરસાદ બંધ થાય એટલે ઉતાવળીમાં પાણી પૂરું થાય. પણ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી આ બધી નદીઓ છે, એના નીર ક્યારેય સુકાતા નથી. કારણ કે સજલ મૂળ, જેના મૂળની અંદર પાણી રહેલું છે, એટલે એના નીર ક્યારેય સુકાય નહીં. એમ સજલ મૂલ જીન સરિતન નાહી બરસી ગયે પુની બારી સુકાય. એવા શાસ્ત્રો જે હજારો વર્ષથી ગવાતા આવ્યા છે અને ગવાતા રહેશે, પરંતુ છતાંય એ સુકાણા નથી. એનું કારણ ભગવાનની પાસેથી એ પ્રાપ્ત થયેલા આ પ્રમાણે શાસ્ત્રો છે. ખાલી ભાષાઓ બદલાતી હોય છે અને રજૂઆતો બદલાતી હોય છે, પરંતુ અંદરનું તત્વ એ એકનું એક હોય છે. તત્વ કોઈ દિવસ બદલાતું નથી. હજારો વર્ષ પહેલાંની સાધના, આજની સાધના અને 1,00,000 વર્ષ પછીની સાધના આની આ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પરંતુ એ સાધના અથવા તો ગ્રંથો કે દ્રષ્ટાંતો બદલાય,
પણ મૂળ તત્વ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી સ્વાભાવિક રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકતા હોતા નથી. એટલે શતાનંદ સ્વામીએ આવો એક સુંદર ગ્રંથ લખ્યો. મહારાજની હાજરીમાં શ્રીજી મહારાજ ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી શતાનંદ સ્વામીએ પોતાના આ પ્રમાણે જે શિષ્ય એમને આ ગ્રંથ છે એ સમજાવ્યો, કહેતા ભણાવ્યો આખો. અને એ પણ સુવ્રત મુનિ જે 19,387 શ્લોકો એમણે સારી રીતે ભણ્યા, સાંભળ્યા. પછી શતાનંદ સ્વામીએ કહ્યું કે હું જ્યારે આ લોકમાંથી વિદાય લઉં ત્યારે મારું જ્ઞાન આખા ભારત વર્ષની અંદર બધે પ્રસરે અને મહારાજનો સંદેશો ભારતના ખૂણે ખૂણે દરેકને પ્રાપ્ત થાય, એટલા માટે તમે કથા કરવા માટે નીકળજો. તો સુરત મુનિ આ સત્સંગી જીવન ગ્રંથની કથા કરવા માટે જેમ સંતો ગામડે ગામડે ફરતા હોય એવી જ રીતે આ સુરત મુનિ પણ ગામડે ગામડે જાય, કથા વાર્તા કરે અને જે કોઈ મુમુક્ષુ આવે એની બધી વાતો કરે. એક વખત ફરતા ફરતા એ સુરત મુનિ જગન્નાથપુરીમાં આવ્યા. જગન્નાથપુરીની અંદર આ પ્રમાણે કથા કરી રહેલા છે. એ જ વખતે આપણા ભાડેરના રાજા, હવે રાજા કેવા કે કેમ એ પણ પ્રશ્ન છે, પણ એક નાનકડું ગામ ભાડેર, હવે ગામના ધણી એ પણ આ પ્રમાણે સંસારનો ત્યાગ કરી અને ભગવાનની આરાધના કરવા માટે તીર્થયાત્રા કરવા નીકળ્યા. અને ફરતા ફરતા એ પણ જગન્નાથપુરીમાં આવી ગયા. અને એક જગ્યાએ કથા વાર્તા ચાલતી હતી, ત્યાં આ પ્રમાણે ગયા. નામ પૂછ્યું કે આપનું નામ? તો કે મારું નામ સુવ્રત મુનિ. તમે કોના શિષ્ય? તો કે શતાનંદ સ્વામીનો હું શિષ્ય છું અને સ્વામિનારાયણ ભગવાનના આ પ્રમાણે ચરિત્રોનું ગાન કરું છું. તો એ રાજા બેઠા અને એમની પાસેથી કથા વાર્તા વગેરે સાંભળે છે. ત્યાર પછી એ બંનેનો સંવાદ આ સત્સંગી જીવનની અંદર એ મૂકવામાં આવેલો છે. આ મહાત્મ્યના એ અધ્યાયોની અંદર આ પ્રમાણે કથા રહેલી છે. તો સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો આ સંવાદ છે. સત્સંગી જીવનની અંદર મહારાજના બધા ચરિત્રોનું જ ગાન કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણા સંપ્રદાયનું જ્ઞાન પણ વચ્ચે વચ્ચે મૂકી દીધેલું છે. અને ઉત્સવ સમયા આપણી જે બધી રીતિ એ પણ અંદર આપવામાં આવેલી છે. શિક્ષાપત્રી જેવો ગ્રંથ એ પણ સત્સંગી જીવન ગ્રંથની અંદર છે. આપણી મહાપૂજાઓની વિધિ એ પણ અંદર છે. આચાર્યો બધા થયા, મહારાજે 2 કર્યા, એની પણ વાતો મહારાજે આ પ્રમાણે મૂકેલી છે. કોઈ વાત સ્વામિનારાયણ સંપ્રદાયની અવિદ્વાન સત્સંગી જીવન ગ્રંથની અંદર આ પ્રમાણે શતાનંદ સ્વામીએ રાખેલી નથી. તો આવો એક દિવ્ય ગ્રંથ જે આપણે એનું ખાલી 4 પ્રશ્નોનું આપણે આચમન આ થોડા દિવસ અહીંયા આગળ રહેવાનું છે એ પ્રમાણે કરીશું. પણ આપણે બધા પ્રગટના ઉપાસક છીએ, તો મહારાજના ચરિત્રો તો આપણે ક્યાં બીજી રીતે સાંભળતા હોઈએ છીએ. પણ અમારી સાથે પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી આવ્યા છે અને બહુ સુંદર પરમ પૂજ્ય સ્વામી બાપાના આ પ્રમાણે પ્રસંગો એ કહે છે. અને અમે ઘણા બધા સેન્ટરોની અંદર આ પ્રમાણે ગયા અને બધી જગ્યાએ જે પ્રગટના ચરિત્રોની અંદર સ્વાભાવિક રીતે આપણને આનંદ આવતો હોય છે. તો પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી અહીંયા આગળ તો આપણે ઘણી કથાઓ કરેલી છે, પરંતુ જ્ઞાન વત્સલ સ્વામી આપણને આ 5-7 દિવસ દરમિયાન બહુ સુંદર એ લાભ આપશે. હમણાં જ અમારા સુરતની અંદર પણ એ આવી ગયા અને ત્યાં સુંદર રીતે કથા વાર્તાનો દરેકને લાભ આપ્યો અને બધા બહુ પ્રસન્ન થયા. કારણ કે જે મહારાજના ચરિત્રો તો આપણે ઘણા બધા સાંભળેલા છે, પરંતુ એવા ચરિત્ર અથવા તો જે મહારાજને જે અંગોઅંગ ધારી રહ્યા છે એ પ્રમુખ સ્વામી મહારાજ એ પણ કેવી રીતે આજે વર્તે છે, એમને બહુ સુંદર રીતે એ બધા પ્રસંગોની છણાવટ કરેલી છે. એ પણ આપણને દરરોજ સારી રીતે સાંભળવા મળશે. પરંતુ આજે ખાલી પ્રાસંગિક એક વાત કરી અને પછી આપણે જ્ઞાન વત્સલ સ્વામીને સાંભળીશું. આજથી લગભગ 500 વર્ષ પૂર્વે કાશીની અંદર એક રાજા, હવે આ રાજા પોતાના મહેલની અંદર સૂતા હતા
સંતોનું કામ એટલું જ રહેલું છે કે જ્યાં જ્યાં આ જાય ત્યાં ત્યાં લોકોને જગાડતા હોય છે, ત્યાં ત્યાં થોડા ઢંઢોળે જુદી જુદી રીતે અને જુદા જુદા પ્રસંગો દ્વારા. તો કાશીના રાજા શાંતિથી પોતાના મહેલમાં સૂતા હતા અને રઘુનાથદાસ દરરોજ મહેલની આજુબાજુ એ પ્રદક્ષિણા કરે અને મહેલની ચોકી કરતા હતા. એક વખત એવું બન્યું કે પોતે બીમાર પડ્યા, એટલે એમને વિચાર થયો કે મારે બદલે મારા પુત્રોને હું આજે ચોકી કરવા માટે મોકલું. એટલે એમનો પુત્ર ત્યાં આગળ ચોકી કરવા માટે આવે છે, રક્ષણ કરવા માટે. રાતના 12 વાગ્યાનો સમય થયો. એ વખતે આખું કાશીનગર સૂતેલું હતું. રાજા પણ મહેલની અંદર સૂતેલા હતા, છપ્પર પલંગ હતો. અને એવા સમયની અંદર પેલો રઘુનાથદાસનો પુત્ર આમ ફરતો ફરતો કંઈક બોલતો હતો, પોતાના અંતરની આરજુ એને શ્લોક દ્વારા વ્યક્ત કરી, રજૂ કરી. પહેલો શ્લોક બોલ્યો કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. રાજા મહેલમાં સૂતો હતો પણ શ્લોક સાંભળીને જાગી ગયો રાજા. એવા સમયની અંદર જોયું તો અવાજ સંભળાય, માણસ તો કોઈ દેખાય નહીં, બારી ઊંચી હતી. એટલે એને વિચાર થયો કે બહારના ભાગમાંથી આપણે આવી અને જરા જોઈએ. પણ જેવો પલંગમાં બેઠો એટલે બીજો શ્લોક એને સાંભળવા મળ્યો કે માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદર સંસારે કિમપી નાસ્તિ તસ્માત જાગૃહિ જાગૃહિ. આ પ્રમાણે 2 શ્લોક જ્યાં રાજાએ સાંભળ્યા એટલે રાજા ઊભો થઈને બહાર આવતો હતો. એવા સમયની અંદર પેલો છોકરો આમ સાઈડમાં આવી ગયો, સાઈડની બારી હતી, ત્યાંથી એને રાજાને અવાજ સંભળાવો કે માતા પિતા ચ પુત્રશ્ચ સ્ત્રી સહોદર બાંધવાહ સ્વાર્થ સંબંધીન સર્વે તસ્માત જાગૃહિ જાગૃહિ. આ 3 શ્લોક જ્યાં રાજાએ સાંભળ્યા, રાજા એકદમ મહેલના દરવાજાની પાસે આવી ગયા અને જોયું તો પેલો છોકરો હજુ ત્યાં આગળ આવ્યો ન હતો. અને રાજા ત્યાંથી આમ પાછા આવવાનો પ્રયત્ન કરે છે મહેલમાં, અને છોકરો દરવાજેથી આ બાજુ આવ્યો. 3 શ્લોક છોકરો પાછો આ પ્રમાણે પોતાની મસ્તીમાં બોલે છે કે કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહિ જાગૃહિ. આશાયામ બધ્યતે લોક કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહિ જાગૃહિ. અને છેલ્લો શ્લોક જ્યાં છોકરો બોલતો હતો પાછળ આવી ગયેલો પ્રદક્ષિણા કરીને. રાજા સુવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને શ્લોક સંભળાણો કે શયનાદ શતધા દુઃખમ જાગૃતિ સુખકારિકા તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા તસ્માત જાગૃહિ જાગૃહિ. આખી રાત રાજાને ઊંઘ નથી આવતી. અધ્યાત્મ જ્ઞાનની વિશેષતા જો સાચા અર્થમાં એક વખત સાંભળેલું હોય તો એ માણસ અંદરથી જાગે, બહારથી તો કોઈક જગાડે, કદાચ કોઈક લાકડી પણ મારે શબ્દરૂપી અને જાગીએ, એ ટેમ્પરરી જાગૃતિ, આમ થોડી વારની. પણ સાચા અર્થમાં ભગવાન બુદ્ધના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે એનો જન્મ થયો ને એ વખતે એક અસીધર નામના સાધુ, જેની મોટી જટા હતી, એ આવ્યા ભગવાન બુદ્ધને ઘેર. અને નાનકડો આ છોકરો એને પોતાની જટા ઉપર બેસાડ્યો અસીધરે. અને પેલો છોકરો એકદમ આ નાનકડા ભગવાન બુદ્ધ જટાની અંદર આ પગ પખાડવા લાગ્યા. એ જ વખતે પેલા અસીધરના મોઢા ઉપર 2 ભાવ, એક તો રડે અને હસે. સામાન્ય રીતે 2 ભાવ ન હોય, પણ અસીધરના મુખ ઉપર 2 ભાવ હતા, રડતા હતા અને હસતા હતા. તો આજુબાજુ રહેલા એ કહ્યું કે કેમ આવા 2 ભાવ, કેટલા માટે હું રડું છું કે આ છોકરો જ્યારે સંસારનો ત્યાગ કરશે, સાચા અર્થમાં અને જ્યારે જ્ઞાન થશે ત્યારે હું આ લોક ઉપર નહીં હોઉં અને હું આ લોકનો ત્યાગ કરીને જતો રહ્યો હોઈશ. પરંતુ અત્યારે હસું છું એટલા માટે કે આવા એક મહાન પુરુષનો મને યોગ થયો, સંબંધ થયો, એટલે મારા જીવનની અંદર આનંદ છે. એક સાથે ડબલ ભાવ અસીધર નામના સાધુ આ પ્રમાણે બતાવે છે. 25 વર્ષની ઉંમરે
ભગવાન બુદ્ધ નીકળે છે, જે આપણે જાણીએ છીએ. પણ એ જાગૃતિ કઈ સાચી જાગૃતિ? પેલા છોકરાએ 6 શ્લોક રાજાને કહ્યા અને રાજા આખી રાત ઊંઘતા નથી. સવાર થઈ એ વખતે મંત્રીઓને બોલાવ્યા, બધા મંત્રીઓ આવી ગયા. એને કહ્યું કે રાત્રે ચોકી કરવા માટે કોણ આવેલું? કે રઘુનાથ દાસ દરરોજ આવે છે, આજે આવેલા હશે, કે બોલાવો એને. અને રઘુનાથ દાસ આવ્યા. એ વખતે રાજા એમને કહે છે કે રાત્રે શું બોલતા હતા? કે માફ કરજો રાજા, આજે હું આવેલો નહીં. મારે બદલે મારા છોકરાને ચોકી કરવા માટે મેં મોકલેલો. કદાચ જો એની ભૂલ થઈ ગઈ હોય તો આપ માફ કરજો. રાજા કે ના, છોકરાને બોલાવ. અને પેલો પુત્ર આવ્યો. એને કહ્યું કે બેટા રાત્રે શું બોલતો હતો? કે રાજા, માણસ માત્રને સૂતેલા જોઈ અને મને ચિંતા થવા લાગી કે લોકો પ્રેમથી સૂતા છે. જેના માટે ભગવાને આપણને મોકલ્યા છે અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અને પ્રેમથી બધા સૂઈ ગયા છે. એટલે મારા અંતરની આરજુ મેં બહાર રજૂ કરી કે એના અર્થ સમજાય. 6 શ્લોકના અર્થ સમજાવે છે. આટલું સમજવાનું છે. અત્યાર સુધીની જેટલી કંઈ પારાયણો તમે સાંભળી, ભવિષ્યની અંદર આપણે બધું સાંભળીશું. આનો સાર ખાલી આટલો જ છે. પહેલો શ્લોક જરા દુઃખમ, વૃદ્ધાવસ્થા દુઃખરૂપ છે. જન્મ દુઃખમ, ભાગવતની અંદર તૃતીય સ્કંધમાં આવે છે કથા. માણસનો જન્મ થાય, ભયંકર દુઃખ અંદર પડે છે. ભગવાનને પ્રાર્થના કરતો હોય છે જીવ કે હવે એક વખત તમે ચાન્સ આપો. અને ભગવાન એક વખત ચાન્સ આપે. હું આપણે કહી કે હું અહીં અને તું વાં, તું ત્યાં, મારે ને તારે હવે સંબંધ નથી. તો અમારા ગુરુજી એક વાત કરતા વૃદ્ધાવસ્થાની, કે આવી અવસ્થા આવે ને પછી વ્યવસ્થાય ન રહે અને આનંદે જીવવાનો ન રહે. એમ કરીને અમારા ગુરુજી વિમલ શંકર શાસ્ત્રી વાત કરતા કે એક ખૂણામાં ખાટલી, અહીં તો બધા પરદેશની અંદર રહો છો એટલે સારો પલંગ તમને આપતા હશે વૃદ્ધોને, કે એક ખૂણામાં ખાટલી આપણા દેશમાં, ઉપર છે ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી ને બાજુમાં દવાની બાટલી. આ 4 વસ્તુ આવે એટલે વૃદ્ધાવસ્થા આવી ગઈ. અને પછી દુઃખ વગર કાંઈ હોય જ નહીં. જરા અવસ્થા. એક વખત એક દાદાનો દાંત પડ્યો મુખમાંથી. હવે સ્વાભાવિક રીતે 72-75 વર્ષની ઉંમરે દાંત પડે. જેવો પડ્યો એટલે નીચેથી લઈને મોઢામાં નાખી દીધો. અને દાંતને ઉદ્દેશીને કહે છે કે 72 વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું તો હવે દગો આપે છે. કેટલું ખવડાવ્યું 72 વર્ષ સુધી? હવે આવી અવસ્થા આવે એમાં સ્વાભાવિક રીતે આપણને દુઃખ જ હોય. જરા દુઃખમ, જન્મ દુઃખમ અને મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ. કેટલી વાર મર્યા છીએ? હજારો નહીં, લાખો નહીં, પરંતુ અબજો વખત આપણે મર્યા હશું. જેટલા ભગવાન જૂના એટલા જ આપણે જૂના છીએ. ભગવાન અનાદિના, આપણે પણ અનાદિના છીએ. એટલા માટે તો શંકરાચાર્ય આપણને ચાબખો મારે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કે પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે આ ચક્કરની અંદર ફરવું પડશે. એટલા માટે કહ્યું કે એક વખત એવું મરવું કે બીજી વખત મરવું ન પડે. એક વખત એવું જન્મવું કે બીજી વખત જન્મવું ન પડે. એનું નામ સાચું કહેવાય. તો રાજાને કહ્યું કે રાજા, આ જરા અવસ્થા, જન્મ વગેરે દુઃખ છે. અંતકાલે મહાદુઃખમ. જ્યારે આ લોકને છોડીશું એ વખતે ભયંકર દુઃખ થશે. જો સાચા અર્થમાં પ્રાપ્તિ નહીં કરી હોય તો, અને સાચા અર્થની અંદર જો પ્રાપ્તિ કરી હશે તો અંતકાળે કોઈ દુઃખ આપણને એ પડશે નહીં. ત્યાર પછી સમજાવે છે કે જગતમાં કોઈ કોઈનું નથી. માતા, પિતા, પુત્ર, પરિવાર બધા સ્વાર્થના છે. સ્વાર્થ સંબંધી ન સર્વે
તસ્માત જાગૃહિ જાગૃહે. કે આ 3 શ્લોક સમજાવીને છેલ્લા 3 શ્લોક સમજાવે છે કે આ જ્ઞાન જાય છે ક્યાં? આ પુનઃ પાછું કેમ શરૂ કરવું પડ્યું? હમણાં તો આપણે આટલું બધું સાંભળ્યું, છતાંય ફરી કેમ આ શરૂ કરવું પડે કે આ સંતો આવ્યા છે ફરી પાછો આપણે લાભ લે, વળી પાછા બીજા સંતો આવે છે કેમનો આપણે લાભ વારે વારે કેમ સાંભળવું પડે છે? કોઈક આપણું જ્ઞાન ચોરી જાય છે, કોઈક ચોરે છે. કોણ ચોરે છે? કે કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહિ જાગૃહે. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર મારું તારું, આ બધા જ સ્વભાવો કે દોષો આપણું જ્ઞાન હરી લે છે. અને દરરોજ કથા વાર્તા સાંભળીએ છીએ, પણ બીજે દિવસે પાછા હતા ને એવા. એટલા માટે પેલા આખાએ કહ્યું કે આખો કહે એનું કરવું કેમ? બીજા વર્ષે પાછું એમનું એમ, બીજું વર્ષ આવે એમનું એમ. આ જ સભા મંડપની અંદર પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી એક વખત જ્ઞાન સત્ર કરેલું. એ વખતે પણ બધા બહુ આનંદમાં આવી ગયેલા. અને હમણાં પાછા સમાચાર મળ્યા કે એ પાછું જ્ઞાન સત્ર હવે 2-3 દિવસે રિપીટ કરવાનું છે. એટલે કે ભૂલી ગયા હોય આ સાધના સત્ર અને પૂર્વેનું ભૂલી ગયા, પાછું 2-3 દિવસે એ રિપીટ કરવાનું. તો રિપીટ કેમ કરવું પડે છે? એનું કારણ એટલું જ કે કામ ક્રોધાદિક સ્વભાવો એ ચોરની જગ્યાએ છે અને આપણું બધું હરી લે છે. અને દુનિયા આખી શેમાં રહેલી છે? આશાયામ બધ્યતે લૂકઃ. આખી દુનિયા આશાની અંદર બંધાયેલી છે. કોઈની આશા આ પૃથ્વી ઉપર પૂરી થઈ નથી. ધરતી રાજા રામની કેની ન પૂરી આશ, કંઈક રાવ રમી ગયા અને કંઈક ગયા વણાશ. કેટલાય આશા વગરના આ લોકમાંથી વિદાય લઈ અને ગયા છે. દરરોજના 2.5 લાખ લોકો અહીંથી વિદાય લઈને જાય છે. એક વખત આપણો વારો તો આવશે. 2.5 લાખ વિદાય લે છે. બધાની આશા ક્યાં પૂરી થાય છે? પણ છતાંય માણસ જન્મે છે ત્યાંથી માંડીને છેક સુધી પ્રયત્ન જ કરતો હોય છે કે આટલું મેળવી લઈએ, આટલું મેળવી લઈએ, આટલું પ્રાપ્ત કરી લઈએ. આશાયામ બધ્યતે લોકઃ કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ. આપણી આયુષ્ય દરરોજ ઓછી થાય છે એ આપણને ખબર નથી. તમે જોજો, પહેલી વખત જેને સફેદ વાળ આવશે ને, પહેલી વખત આ દરેકનો અનુભવ છે. એક વાળ સફેદ થાય એટલે જેટલા અહીં બેઠા છે ને બધાનો એક જ અનુભવ, એને પહેલો સફેદ વાળ ખેંચ્યો જશે. નક્કી જે તમે હસો છો એ જ કહે છે કે આ સફેદ વાળ એક, કારણ કે માણસની એવી ઈચ્છા હોય છે કે આ સફેદ આવ્યો એને ખેંચી લો. એટલે અમારે નાના રહેવું છે, અમારે મોટા થવું નથી. પણ આવરદાનો એ ભાગ ભજવતી જ હોય છે. એક દિવસ કરતાં એક સમય એવો આવે કે બસ પૂરું થઈ ગયું, જવાનો ટાઈમ આવ્યો. હજુ અહીંયા આગળથી રહીને અને અમે અમેરિકા ગયા હતા, 2 મહિના ખબર ન પડી, બસ પૂરા થઈ ગયા 2 મહિના. અને આવી રીતે જવાનો ટાઈમે આવી જશે એ ખબર નહીં પડે. અને આ લોકમાંથી વિદાય પણ આપણે લઈ લેશો. જેમ પેલા કવિએ બહુ એક સુંદર વાત કરી કે કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કરું માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબર પણ જડતી નથી. કેટલાય આલોકમાંથી વિદાય લઈને ગયા, કોઈનો પત્તો આ ધરતી ઉપર નથી. પરંતુ એવા વિરલા છે કે જે લોકો જીવી ગયા, સાચા અર્થમાં જીવન જીવી ગયા, એને દુનિયા ક્યારેય ભૂલશે નહીં. અંદરથી જાગૃતિ. એટલા માટે પેલો છોકરો રાજાને છેલ્લો ઉપદેશ આપે છે કે રાજા, શયનાત શતધા દુઃખમ. જો સૂતા રહેશો તો સાચા અર્થની અંદર તમારે દુઃખ જ રહેશે. શતધા સેંકડો પ્રકારે દુઃખ થશે. અને જાગૃતિ સુખકારિકા. જીવનમાં જાગૃતિ લાવશો તો અંદરથી સુખ થશે. તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા. જ્યાં સુધી જાગશો નહીં ત્યાં સુધી આ ચક્કર ઊભું જ રહેવાનું છે. અને જે દિવસે અંદરથી માણસ જાગી ગયો, પૂરું થઈ ગયું. કલકત્તાના એક બહુ જ મોટા ધનાઢ્ય શેઠ હતા. દરરોજ હુગલી નદીને કિનારે સામે કિનારે ફરવા માટે જાય. એક વખત
વાહનની અંદર આમ બેસીને ગયા, દરરોજ જતા હતા અને પ્રકૃતિ જોવામાં ખોવાઈ ગયા, એટલા મસ્ત બની ગયા. સાંજનો સમય, સંધ્યા સમય, અને પ્રકૃતિ પૂર્ણ રૂપમાં ખીલેલી, એટલે આમ જોવામાં મશગુલ થઈ ગયેલા. એવા સમયની અંદર પેલો વહાણવાળો હતો, એને જોર જોરથી બૂમ પાડી કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. અને આ શેઠ તો આમ જોતા હતા, એમને અવાજ સંભળાણો નહીં. અને એવા સમયમાં જેટલા કંઈ કિનારા ઉપર બધા હતા, વહાણમાં બેસી ગયેલા, પેલા નાવિકે જોર જોરથી બૂમ પાડી કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. હવે આ નાવ અહીંયા આગળ આવશે નહીં, આવતીકાલે સવારે આવશે, માટે જેને બેસવું એ બેસી જાઓ. અને પેલા શેઠ એને જોરથી બૂમ સંભળાણી કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. એટલે દોડતા દોડતા આવ્યા અને નાવમાં બેસી ગયા. ઘરે આવ્યા, નાવની અંદર એમને આ જ અવાજ સંભળાણો નાવિકનો, છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. ઘરે ગયા, સૂતા, આખી રાત છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. સવારે ઉઠ્યા, એના છોકરાને કહ્યું કે બેટા, તારી ઉંમર 20 વર્ષની થઈ ગઈ છે, નજીકના ભવિષ્યમાં તારા લગ્ન કરી દીધા. 40 કરોડના આસામી એ જમાનામાં હતા, સાચો પ્રસંગ છે આ. અને એના દીકરાને કહ્યું કે બેટા, કશું જ તું નહીં કમા અને શાંતિથી તું ખાલી વાપરીશ ને તો એ 8 પેઢી સુધી વાંધો આવવાનો નથી, વ્યાજમાંથી ચાલશે. 40 કરોડનું વ્યાજ કેટલું આવે? પણ હું જાઉં છું ઘરેથી. કે ક્યાં? કે ભગવાનની આરાધના કરવા જાઉં છું. પણ અચાનક પિતા કે હા, નાવિકે મને જગાડ્યો કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. કે જીવનમાં છેલ્લો ફેરો એ તો નાવમાં બેસવાની વાત કરતો હતો, પણ મારે હવે આ દુનિયામાંથી છેલ્લો ફેરો કરવો છે અને હું ભગવાન ભજવા માટે જાઉં છું. તો કોઈક વખત જગાડનારો જોઈએ. અને જેમ લાઓત શ્યામ નીચે બેઠા હતા, ઝાડની નીચે એક જ પાંદડું પડ્યું, ખાલી જ્ઞાન થઈ ગયેલો, કોઈ જ્ઞાન સત્ર નહીં, પાંદડામાં જ્ઞાન, ખાલી પાંદડું પડ્યું. લાઓત સે સમજી ગયા. એ સમજ્યા કે પાકી જાય એટલે પડી જાય, કોઈ પણ પાકે એટલે પડે, પણ પાકતા પહેલા આપણે જો જાગી જઈએ તો વાંધો ના. એક પાંદડામાંથી સમજી ગયા, ગોપીચંદ એક વાક્યમાં સમજી ગયા, ભર્તૃહરિ એક પ્રસંગમાં સમજી ગયા, અને પરીક્ષિત જેવાને 18,000 કહેવા પડ્યા, અને અર્જુન જેવાને 700 શ્લોક કહેવા પડ્યા. કેવી તીવ્રતા આપણી અંદર રહેલી છે એની ઉપર આધાર રાખતો હોય છે. ઘણી વખત આપણે સાંભળીએ ખરા, પરંતુ અંદર જેટલું તપાસ થાય, અંદરથી માણસ જાગે તો સાચા અર્થની અંદર એ જાગૃતિ કહેવાય. અને પેલો છોકરો રાજાને આ પ્રમાણે જ્ઞાન એને આપ્યું 6 શ્લોકનું. રાજા જાગી ગયા કાશીના. છોકરાને ઉપર બેસાડ્યો સિંહાસન ઉપર, પોતે નીચે આવ્યા અને કહ્યું કે બેટા, મારી ઉંમર 50 વર્ષની પૂર્ણ થઈ છે, બસ ત્યાં આજે મને જગાડ્યો. એ છોકરો બીજો કોઈ નહીં પરંતુ ભારત વર્ષનો રોહિદાસ ચમાર. એ રોહિદાસ ચમારે આ કાશીના રાજાને આ પ્રમાણે જગાડ્યા. તો સંતો દરેક જગ્યાએ ફરી ફરી ગ્રંથ દ્વારા કે કથા વાર્તા દ્વારા એ જગાડતા હોય છે, પરંતુ સાચા અર્થની અંદર આપણામાં જાગૃતિ આવે તો આ અધ્યાત્મ માર્ગ એ મળતો હોય છે. તો અહીંયા આગળ જુદા ફોર્મમાં, ઘઉં તો એકના જ એક હોય છે, પણ બ્રેડ બનાવીએ કે શીરો બનાવીએ કે પછી રોટલી બનાવીએ, એમ વાતો તો બધી એકની એક હોય છે, પરંતુ જુદા જુદા માધ્યમો દ્વારા આવે તો આપણને આ પ્રમાણે ગમતી હોય છે. તો છેલ્લે જેમ કાશીના રાજાની ઉંમર 50 વર્ષની પૂરી થઈ અને રાજા એ જાગી ગયા, એટલે અમારા ગુરુજી એક નાનકડી વાત કહેતા, જેનાથી હું પૂર્ણ કરું કે આપણને ખબર કેમ પડે કે હવે ઘરમાં રહેવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે. બહુ સરસ એક નાનકડી વાત દ્વારા કહેતા કે જ્યારે તમે જોબ ઉપરથી આવો અથવા તો ધંધા ઉપરથી આવો, સોફા ઉપર ઘરે બેસો, વગર માગ્યું પાણી આવી જાય ત્યારે સમજો કે આ ઘરમાં હજુ આપણી જરૂર છે. તમે માગો નહીં અને સોફા ઉપર બેસો અને વગર માગ્યું પાણી આવે ત્યારે સમજો કે હજુ આ ઘરમાંથી નીકળવા જેવો ટાઈમ નથી, હજુ રહેવા જેવો સમય છે. પણ 3 વખત તમે પાણી માગો અને 1 વખત ઢોળાતું આવે ત્યારે નિષ્ઠન મંદિરમાં બેસવા જેવું છે. કે 3 વખત પાણી માગો અને 1 વખત ઢોળાતું આવે, પછી જાગૃતિ ન આવે તો એનો કોઈ મતલબ નહીં. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે સાચા અર્થમાં જાગી
અને પ્રગટના ચરિત્રને આપણે માણી શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.